આપણો પરિવારનો માળો કહી શકાય અનમોલ હોય છે, કારણ કે એક એક વ્યક્તિની આપણા પરિવારના માળામાં જરૂરત હોતી હોય છે. ત્યારે મારે વાત કરવી છે આજે અંજારની. આ મારી કમસે કમ 5મી કે 6ઠી સ્ટોરી હશે કે અંજારમાં ભારે વાહનો, જે કચ્છ કલેક્ટરનું જાહેરનામું છે કે ભારે વાહનો માટે પ્રવેશ બંધી, તેમ છતાં અત્યારે ભારે વાહનો ધમધમાટ ચાલી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક આપણી પણ આમાં જે નાગરિકો છે, જે જાહેર જનતા છે, એનો પણ આમાં ક્યાંક ને ક્યાંક એટલો જ ભાગ છે, રોલ છે. કારણ કે આજે પોતાના હક માટે, પોતાના જીવન માટે આગળ નથી આવી શકતા. એટલે મારે વાત કરવી છે આજે આપણો એક પરિવારનો માળો હોય છે, એ માળો જો પીખાઈ જાય, જો આપણા પરિવારમાંથી કોઈ પણ સદસ્યનો આવા જાહેર માર્ગ ઉપર તમે જોઈ શકો છો વગર કારણે એનો ભોગ લેવાઈ જાય, ત્યારે તમે ખાદીને જવાબદાર ગણશો કે ખાખીને, કે કચ્છ કલેક્ટર, આપણે જે અત્યારે જે અધિકારીઓ છે, એસડીએમ હોય કે કચ્છ કલેક્ટર, તમે જવાબદાર કેને ગણશો? કે પછી પોતાની જાતથી પ્રશ્ન પૂછશો કે ખરેખર કચ્છ કલેક્ટરનું જાહેરનામું હતું, તેમ છતાં અમે જે આ અન્યાય થઈ રહ્યો છે, જે ખુલ્લેઆમ અમારી નજરની સામે હવે ભારે વાહનો ધમધમાટ ચાલી રહ્યા છે, અમે એના વિશે બોલી પણ ન શક્યા. આજે અમને અમારી સ્વતંત્ર સમાચાર ન્યૂઝ ચેનલને અમને ગર્વ છે કે અમને આટલા દબાણમાં હોવા છતાં અમે 5-5, 6-6 વખત આ સ્ટોરી ચલાવી રહ્યા છીએ. કારણ કે લોકોમાં જાગૃતિ આવે, કોઈ પણ પરિવારનો કોઈ પણ સદસ્ય આવા જે જવાબદાર લોકોની સામે ભોગ ના લેવાય એના માટે અમે અવાજ ઉપાડી રહ્યા છીએ. પરંતુ તમે ક્યારે જાગૃત થશો? તમે ક્યારે અવાજ ઉપાડશો? શું ખરેખર તમે અત્યારે એની વાટ જોઈ રહ્યા છો કે અમારા પરિવારમાંથી કોઈ સદસ્યનો આમાં ભોગ લેવાઈ જાય? આ મિત્રો કાલના જ દ્રશ્યો છે અને સમય થતો હશે આશરે 12 થી 12:30 વાગ્યાનો. અને આજે અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ દ્રશ્ય છે અંજારના વિજયનગર 4 રસ્તાના, જ્યાંથી આપણે સિવિલ હોસ્પિટલ જઈ શકાય, જ્યાંથી આપણે બાયપાસ છે અંજાર ગાંધીધામનો ભુજ જવા માટેનો, અને જ્યાંથી આપણે સવાસર નાકા તરફ જઈ શકાય. હવે આ દ્રશ્યો, આવા ને આવા દ્રશ્યો રોજ અમારી નજરની સમક્ષ આવતા હોય છે કે ભારે વાહન નીચે થોડા ટાઈમ પહેલા એક બેન આવી ગયા હતા એક્ટિવા સાથે, તેમને ઈજાઓ પહોંચી હતી. કાલે આજે ભાઈ છે બાઇક શીખે અંદર આવી ગયા હતા અને ઉમાંથી સદનસીબે એમનો બચાવ થયો હતો. પરંતુ આવા બચાવ કેટલા ટાઈમ થશે? ક્યારેક ને ક્યારેક આપણી આજે નાદાની છે, આપણે જે બોલતા નથી એના કારણે ક્યારેક ને ક્યારેક કોઈકનો ભોગ લેવાશે. પછી ફક્ત હશે અફસોસ. પછી ઉમાંથી એ ઘટના પૂરી. કોઈ બોલવાવાળું નહીં હોય ખાખીને, કે કોઈ બોલવાવાળું નહીં હોય ખાદીને. આ તે આપણે ખાખી છે આપણી રક્ષા માટે છે, પરંતુ અત્યારે રક્ષા ક્યાંક ને ક્યાંક એક સાઈડ રહી જતી હોય છે અને કૌભાંડ, કટકી રૂપ જે આ કૌભાંડ ચાલી રહ્યો છે એમાં ખૂબ મોખરે ભાગ લેવામાં આવતી હોય છે આ ખાદી અને ખાખી. તમને ખબર છે કે આપણે મત આપીએ છીએ 5 વર્ષ અને એ આપણી રક્ષા કરે. એ અત્યારે આપણા ટેક્સના રૂપિયા એને પગાર ચૂકવવામાં આવતો હોય 1.5 લાખ રૂપિયા, તેમ છતાં જો આપણા પડખે ઉભા ન રહેતા હોય, આપણે આવી રીતે મોતનો સામનો કરવા ઉપર મજબૂર કરી દેતા હોય. આ ભાઈને કેટલી જ આવી હશે, ચારે બાજુ લોહીના ડાઘા થઈ ગયા છે, તેમ છતાં આજે ખૂબ મોટો ગંભીર પ્રશ્ન છે, એમાં બોલવાવાળું કોઈ નથી. હું આપણા વિપક્ષી નેતા છે વીકે હુંબલ સાહેબ, એમને જરૂરથી કહીશ કે સાહેબ આ જે પ્રાણ પ્રશ્ન છે, કારણ કે એક સિક્કાની બે બાજુ જેવું છે. હું જ્યારે જાહેર જનતા માટે આવી સ્ટોરી લેતો હોઉં કે જાહેર જનતાના લોકોના જીવ બચે, ત્યારે અમારા જે આ ટ્રાન્સપોર્ટરો હોય છે, જે લોકલ ગાડીઓ ચલાવતા હોય છે, તેમના દ્વારા ફોન કરવામાં આવે છે કે અમે જાય તો જાય ક્યાંથી? બીજો કોઈ રસ્તો નથી, બધા રસ્તા બંધ કરી નાખવામાં આવ્યા છે અને અમને ઓછામાં ઓછું 35 થી 40 લીટર ડીઝલ વધારે આવે છે. જો અંજારનો આ રસ્તો ચાલુ હોય તો અમારું 35 થી 40 લીટર ડીઝલ બચે. પરંતુ અંજારને એક બાયપાસ રોડ અનેક ટાઈમ પહેલા અંજાર ઉપરથી બનાવવા માટેનું એક રોડની પણ શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક એ રોડનું પણ કામ પૂરું કરવામાં નથી આવતું. અને ત્યાં સુધી લોકો મરે કે લોકો સાથે ગમે તે થાય એ વસ્તુ મહત્વની નથી, પરંતુ આ રોડ બનાવવો મહત્વનો નથી. લોકો સાથે ગમે તે થાય એની અમને કોઈ પરવા નથી, પરંતુ રોડનું કામ અમે અમારી જે ગતિથી ચાલુ છે એ જ ગતિથી ચાલુ રાખશું. બાકી આ અંજારના પ્રાણ પ્રશ્નને લઈ તમે શું કહી રહ્યા છો, કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. અવારનવાર એમ્બ્યુલન્સો ફસાતી હોય, લોકો ટ્રાફિકમાં ફસાતા હોય, તેમ છતાં આપણે જો મોઢામાંથી ઉફ પણ ન કરતા હોય તો આ તમારા અને મારા માટે એક ગંભીર બાબત છે. બાકી શું આવીને આવી સ્થિતિ તમને નજર સમક્ષ હોય અને ચાલવા દેવી હોય તો તમારી ઈચ્છા મુજબની વાત છે.
અને આમાં જો અવાજ ઉપાડો હોય તો આપણી આ જે સ્ટોરી છે એને ખૂબ મોટી માત્રામાં શેર કરવામાં આવે, તંત્રથી પ્રશ્ન પૂછવામાં આવે, ચૂંટાયેલા પ્રતિનિધિથી પ્રશ્ન પૂછવામાં આવે, ખાદીથી પ્રશ્ન પૂછવામાં આવે અને અંજાર એસડીએમ હોય કે ભુજ કચ્છ કલેક્ટર હોય એનાથી પણ પ્રશ્ન પૂછવામાં આવે. બાકી આ બધી વિષયને લઈ તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત.